પહેલા રાંધણ ગેસ, પછી દૂધ અને હવે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીકીને મધ્યમ વર્ગની કમર તોડી નાખવામાં આવી છે. આ મોંઘવારીના કારણે સામાન્ય જનતા અત્યારે ભારે વ્યથિત જોવા મળી રહી છે. આજના ભાવ વધારાની વાત કરીએ તો પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં ₹2.98નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના કારણે 1 લીટર પેટ્રોલનો જૂનો ભાવ જે ₹94.31 હતો તે હવે વધીને ₹97.29 પ્રતિ લીટર થઈ ગયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટર ₹3.09નો વધારો કરવામાં આવ્યો છે. આ મુદ્દે લોકોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું છે કે એક તરફ મંદીના કારણે આવક મર્યાદિત છે, ત્યારે આવા આકરા ભાવ વધારા વચ્ચે ઘરનું બજેટ કેવી રીતે સંભાળવું. સરકારને એક અપીલ છે મોદી સાહેબને કે ભાવ સ્થિર રાખો. રોજગાર નથી, ઇન્ડસ્ટ્રી ઝોન બંધ પડ્યો છે, કામ ધંધા કાંઈ નથી. મધ્યમ વર્ગને અત્યારે બહુ તકલીફ છે, ખાવાની ફાફા પડે છે. ફેક્ટરી, નાના લઘુ ઉદ્યોગ અત્યારે બંધ થવાની અણી ઉપર છે. મોદી સરકારને કે જે યુદ્ધ હાલતું હોય જે હાલતું હોય, પણ તમારે ગમે એમ કરીને સરકારી જે કોઈ પણ હોય એની સહાય કંપનીને આપો અને આ ભાવ સ્થિર રાખો પેટ્રોલ ડીઝલના. અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધશે શું થાય પરિસ્થિતિ, મધ્યમ વર્ગની પરિસ્થિતિ શું થાય સાહેબને કંઈ. અને સરકારી તાઇફા જે આ કરે છે એ બંધ કરવા એને કંઈ, જોકે આપણે તો વધારે કાંઈ ન કહી શકીએ. સરકારને એક જ અપીલ છે કે ભાવ સ્થિર રાખો, બસ. તો વાતની એક વાત, તો કામ ધંધા છે નહીં કાંઈ, અને એમાં ભાવ વધે તો શું થાય સાહેબ. મોદી સરકારની જે ભાવ વધારો, કોઈ પણ ભલે દૂધમાં XYZ જેમાં વધે એમાં ભાવ વધે છે, તો એની પરિસ્થિતિ શું થાય, આમ પ્રજા ઉપર શું એનો અસર પડે એમ. કિંમત ઉપર તો જોરદાર અસર થશે, કારણ કે અત્યારે એકદમ મોંઘવારી ચાલુ છે, બરાબર. પછી આપણે આ દૂધ છે, ગેસ છે, બધામાં વધારો થયો. આ પબ્લિકને કમર, એક તો ધંધા કેવું કાંઈ છે નહીં, બહુ આટલી મોંઘવારી કેમ સહન થાય. સરકારને એ અપીલ કરે છે કે મધ્યમ વર્ગનું, મોટા માણસ પાસે તો જે છે એ છે જ, તો બધાને કોઈ તકલીફ જ નથી. જે મધ્યમ વર્ગ છે એને જે તકલીફ છે એમાં સરકારને વિચારવું પડે કે આ નાના માણસો શું કરે.